પણ માં વિશે રાજભાઈ મને બહુ સારું લાગે છે. માડી મેં તો કરી નહીં સેવાયું, કરી નહીં ચાકરી. હે માં, આજ મારી મનની રહી ગઈ બધી મારી હામ રે તાળી માં. જીવન જીવું રે મારી મારે દોયલું. હે માં, થોડી મારી વાત તો જોઈતી તારે, કારણ કે હું કાંગા કષ્ટ કરી પેન્ડલ લઈને જઉં છું, ગાડી લઈને જઉં છું, કોકની મજૂરીએ જઉં છું. મારી થોડી રાહ તો જોઈતી. ગરીબ ઘરની માં અને દીકરો શું કે છે? માડી મુતો રજડી રખડીને ઘરે માડી આવ્યો. અમારા સુંદરભાઈ જેવા દીકરાઓ એને કહેવાય. મારી મુતો રજડી રખડીને ઘરે માડી આવ્યો. ધોયના દીઠી રે મારી તાળી માં રે તાળી માં. જીવન જીવું રે મારી મારે દોયલું. હે માં, તારી વાટ ઘણી જોઈએ, તારા માટે ખાવાનું લાવ્યો, પણ માં ખાટાની અંદર માં વહી ગઈ. દીકરો એકલો રહી ગયો એટલે મારા સુંદરભાઈ ને ખોટું તો લાગે, આપણે માઠું લાગે. પૈસા કમાવા કઈ જેવાતોનો ખેલ નથી. મજૂરી કરતા હોય ખબર પડે, દારૂ પીતો ને ખબર ના પડે. એને ફટફટિયા બોલતો હોય, પણ તમે મજૂરી કરો ને તમને ખ્યાલ આવી જાય કે માં કોને કેવી, બૈરી કોને કેવી. જન્મ દેરાને ને દુઃખ પડે, જેને કાંટો વાગ્યો એની ખબર પડે. રાજુભાઈ એટલે શું કહે છે? માનો અવાજ એવો આવે છે, માળ તમે હાથે ને બેલડીએ બજારોમાં હાલતા. હે માડી, તારા સિવાય અમારી બજારમાં કોણ સંભાળ લે છે? માં બોલે છે, દીકરા રામ લે તમારી જોને સંભાળ રે તાળી માં. જીવન એ જીવવું રે માડી મારે દોયલું. આજ મારી ઘરના રખોડા તમ વિના સોના રે પડ્યા. કારણ કે એક માણસ આપણા ઘરમાંથી જતું રહે એટલે સાહેબ આપણે ખાવા ના ભાવે. માણસની કિંમત છે શું? રૂપિયા હોય કે ગમે દોલત હોય, પણ એક માણસ છોકરું મરી જાય કે માં મરી જાય કે દીકરી મરી જાય કે વહુ મરી જાય, તમને સાહેબ ચેન નહીં પડે. આરી ખુમારી છે. એટલે ભાઈ શ્રી સુંદરભાઈ ને ધન્યવાદ છે કે ભજન બેન મનીષા બેન એની પાછળ ભજન કરાવે કે આપણે સમાજ જ કરાવે, બાકી કોઈ સમાજ બીજા નાની ઉંમરમાં કોઈ ભજન ના કરાવે. અને હવે તો બધાને ખબર પડી ગઈ કે ભજન એ ભગવાનનું ભજન છે. નાનું મરી જાય કે મોટું મરી જાય, ભગવાનનું ભજન કરવું પડે, કારણ કે એ જી મોક્ષ છે પામે. એટલે આ છે. એટલે બેન શ્રી ભાઈ અમૃતભાઈ